નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 6 એટલે કે જૈવિક ક્રિયાઓ વિશે સમજી રહ્યા છીએ. ત્યારે ગયા વિડીયોની અંદર પાચનતંત્ર, શ્વસન વિશેની થોડી ઘણી માહિતીઓ મેળવેલી. ત્યાર પછી આજે મનુષ્યની અંદર શ્વસન કેવી રીતે થાય છે અથવા તો આપણું શ્વસન તંત્ર શું કાર્ય કરે છે, શ્વસન તંત્રની રચના કેવી છે, એના વિશે આપણે સમજવાનું છે. અહીંયા મેં જે આકૃતિ દોરેલી છે કે જેના દ્વારા સરળતાથી તમે શ્વસન તંત્રની આકૃતિ દોરી શકો. પહેલાં તો મનુષ્યનું જે શ્વસન તંત્ર છે, તમારી પાસે જે આકૃતિ છે એની અંદર આપણે જોશું તો એક છે ઈ શ્વાસમાંથી શ્વાસ નળી નીકળે છે. ત્યાર પછી તમને અહીંયા જે વધારા ભાગની નળીઓ દેખાય છે તો મુખની અન્નળી, આપણી શ્વાસનળી, અન્નળી એ બે. જો અહીંયા હું તમને ચાર્ટમાં દેખાડું, શ્વાસનળી અને અન્નળી આ બંને એક જ નળી કેવું હોય તો આપણે કહી શકીએ કે એક જ નળી છે, પણ પોતાના કાર્ય અલગ છે. અહીંયા એક પટલ આપેલું છે. એ પટલ જ્યારે તમે શ્વાસ લ્યો છો એટલે અન્નળીનું બાજુ બંધ થઈ જાય છે. એ શ્વાસ નળી મારફતે આ સી કૂચા છે એ મારફતે આપણા ફેફસા સુધી પહોંચે છે. આ સામાન્ય. ઘણા બધાને એવા પ્રશ્નો હતા કે દીદી અન્નળી, કંઠનળી, શ્વાસ નળી શું આ બધી એક જ નળી છે? તો હા, એવું આપણે કહી શકીએ એક જ છે, પણ જ્યારે જરૂર હોય છે ત્યારે એ પોતાના માર્ગને, ધારો કે અહીંયા છે આ જે સ્નાયુમય પડદો છે, જ્યારે તમે મુખ, જ્યારે જમવાનું કાર્ય છે અથવા તમે કોઈ વસ્તુ ખાઓ છો તો એ ખાઈ અને લાળરસ ભરીને જ્યારે એ અન્નળીના માર્ગે જાય છે તો આ જે પટલ છે એ સી કૂચાના ભાગથી આ બાજુ આવી જશે. એટલે અન્નળી મારફતે જઠર સુધી પહોંચશે. જઠર પછી નાનું આંતરડું અને મોટું આંતરડું. સમજી શકાય ને? જો આ વ્હાઈટ છે એને તમે શ્વાસ નળીને આમ વિચારી લો કે આ પટલ, આ શ્વાસ નળી છે. હવે અહીંયા જ અન્નળી, શ્વાસનળીનો ભાગ ગળું એટલે કંઠનળી. આપણી સ્વરપેટી ક્યાં છે? કંઠમાં. તો કંઠની અંદર ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ તો તમને અહીંયા ગળક ગળક આમ તમારું આ જો સ્વરપેટી ઊંચી નીચી થતી દેખાશે. દેખાય છે ને ઘણા બધાને? કન્ટિન્યુ પાણી પીતા હોય તો એક સ્વરપેટી ઊંચી નીચી થતી દેખાય છે. તો એ કંઠનળી છે, ત્યાં સ્વરપેટી છે. જ્યાં શું થશે, તમે કોઈ શબ્દ બોલો છો તો એમાં પણ ધ્વનિની જરૂર પડે છે. ધ્વનિ એટલે કંપન. કંપન તો કે હવાના અણુઓ કંપન કરે છે, એનો મતલબ કે ત્યાં હવા છે જ. એટલે શ્વાસ જ્યારે લઈ છીએ ત્યારે એ હવા દ્વારા કંપન થઈ અને ધ્વનિ ઉત્પન્ન થાય છે. તો કંઠનળી, અન્નળી, શ્વાસનળી એ આ વચ્ચેના ભાગમાં છે. પણ ભગવાનની એવી રચના છે કે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ હોય છે ત્યારે પટલ છે એ જઠર બાજુ બંધ થઈ જાય છે અને ફેફસાના જે માર્ગ છે ત્યાં વહન કરે છે. જ્યારે બંને કાર્ય થાય છે, ભોજન લ્યો છો તો તમે શ્વસન કરો જ છો ને, કે શ્વસન બંધ કરીને ભોજન લ્યો છો એવું તો નથી. છતાં પણ પોતપોતાનું કાર્ય એ પોતપોતાની નળી, અન્નળી અન્નળીનું, કંઠનળી કંઠનળીનું, શ્વાસનળી, છતાં પણ જો ઘણા બધા વડીલો કહેશે બોલતા બોલતા ખવાય નહીં, કહે છે ને, બહુ ફટાફટ ખવાય નહીં, ધ્યાન રાખી શાંતિથી ચાવીને ખાવું જોઈએ. હવે તમે વિચારો, કંઠની અંદર આપણે અન્નળી, શ્વાસનળી, અન્નળી, શ્વાસનળી અને કંઠનળી ત્રણેય એક નળી છે. તો હવે બધું જ કાર્ય તમે એકી સાથે તમારે કરવું હોય તો એ તમારા અંગો ઉપર બર્ડન તો આવવાનું છે ને, ભાર તો આવવાનો છે. એટલા માટે તો કે પહેલાં શાંત મન રાખી અને શાંતિથી જમી લેવાનું. જો કંઈ જરૂર હોય, લાગે એવું જરૂર કહેવાનું તો પહેલાં એ વાત કરી અને વળી પછી તમારે કોળિયો મોઢામાં નાખવાનો. થઈ શકે કે નહીં? અહીંયા આપણે પહેલાં આકૃતિની અંદર જોઈએ, પછી હું તમને ચાર્ટમાં સમજાવીશ. અહીંયા મેં સામાન્ય આકૃતિ દોરેલી છે. આ આકૃતિ તમે દોરી શકો, કોઈ પણ આકૃતિ છે એની અંદરના એનો અંગો બધા આવે, એનું નામ નિર્દેશન કરો એટલે તમારી આકૃતિ સાચી. અહીંયા આપણે કંઠનળી, અન્નળી દોરવાની જરૂર નહીં. આપણે અહીંયા શું કરી છે? શ્વસન તંત્ર. તો શ્વસન તંત્રની અંદરના જે અંગો છે એ દેખાવા જોઈએ, બીજા અંગો દર્શાવવા જરૂરી નથી. એટલે એટલું યાદ રાખવાનું. અહીંયા જે આપણે નાક કહી છીએ, વિજ્ઞાનની ભાષામાં એને નાસિકોટર કહીએ છીએ નાકને, અને એના જે છિદ્ર છે નાસિકા છિદ્ર કહીએ છીએ. તો આપણે વિજ્ઞાનની ભાષામાં કહીશું તો નાસિકા છિદ્રથી
બહારની વાતાવરણની હવા બહાર જે લઈ છે એ હવા એટલે શું? ઓક્સિજન. કાઢી છે એ હવા એટલે શું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. નાસિકા છિદ્ર દ્વારા આસપાસની હવા એટલે કે ઓક્સિજન નાસિકા કોટર દ્વારા શ્વાસ નળી મારફતે, અહીંયા તમને જો લીટા દેખાય છે એ સી આકારના કાસ્થીમય રિંગ એટલે કે સી આકારના કુર્ચા, આવું 8મામાં તમે શીખી ગયા હતા, સી આકારના કુર્ચા રાખેલા છે. એ તમારી જે શ્વાસ નળી છે ને એના 2 ભાગ પડે છે. પ્રથમ આ શ્વાસ નળી જ છે, પણ 2 ભાગ પડ્યા તો એનું નામ આપવાનું શ્વાસ વાહિની. 2 ભાગ, એક ડાબા ફેફસામાં, એક જમણા ફેફસામાં. એ જે શ્વાસ વાહિની છે એના અસંખ્ય ભાગ પડે છે. આવી રીતે પાડી શકો. જો આ શ્વાસ નળી એની મારફતે તમે ઝાડની ડાળીઓ કેમ કરો છો? અહીંયાથી એક ડાળી, એમાં વળી 2 બીજી ડાળી, ઉપશાખા, વરી શાખા, એની ઉપશાખા, એક ગૂંચળામય રચના. આના કોઈ નીતિ નિયમ કે પરફેક્ટ આવું જ હોય એવું જરૂરી નથી, પણ આવી જાળીમય રચના થશે. તમારી રીતે જ્યાં પણ ઈચ્છા પડે, પણ માર્ગ એક, એમાં પછી ફાટો ન પડે. જો થઈ એક શ્વાસ નળી, શ્વાસ નળીના 2 ફાટા એટલે શ્વાસ વાહિની, અને શ્વાસ વાહિનીના અસંખ્ય ફાટા એટલે શ્વાસ વાહિકાઓ. આ શ્વાસ વાહિકીના દરેક છેડે આવેલ વાયુ કોષ્ઠો, આ જે છેડા છે દરેક છેડા, આ છેડો, આ છેડું, આ દરેક છેડે શું આવેલું છે? તો આવા ઝુમખા આવેલા છે, દ્રાક્ષ જેવા. દરેક નાનું મોટું હોઈ શકે ઝુમખું, એવું નહીં. પણ જ્યારે આકૃતિ દોરી છે ત્યારે તમે બધું દર્શાવી શકતા નથી, એટલા માટે અહીંયા વાયુ કોષ્ઠોને મેં અલગ દર્શાવ્યા છે. એટલે અહીંયા જ્યાં જ્યાં અંત આવે છે એ અંતની રચના તમે જોશો તો એ અંતની રચનામાં આવા દ્રાક્ષ જેવા ઝુમખા આવેલા છે. આ ખાલી અત્યારે આપણે સામાન્ય એક, હવે જેવું ડાબા ફેફસામાં છે એવું જ જમણા ફેફસામાં છે. અહીંયા આ છે એ શું કરી દીધું છે? આખું દર્શાવેલું છે. ધારો કે અહીંયા એક આખું પડ છે, આવું જ પડ આ છે, પણ એની અંદર તમારે જોવું હોય તો કેવી રચના છે, એટલા માટે એકને એમનેમ દર્શાવ્યું છે, જ્યારે બીજાની અંદર આપણે શ્વાસ વાહિની, શ્વાસ વાહિકાઓ અને વાયુ કોષ્ઠો દર્શાવેલા છે. બંનેમાં દર્શાવો ને તોય ચાલે, પણ એકમાં દર્શાવવા જરૂરી છે, કેમ કે એની રચના શું છે એ જ આપણે સમજવી છે. તમને એમ કીધું હોય મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો, તો શ્વસન તંત્રની અંદર શ્વાસ વાહિની, વાહિકાઓ, વાયુ કોષ્ઠો દર્શાવવા પડે. એટલા માટે એક બાજુ દર્શાવવાના, 2 બાજુ દર્શાવો તો પણ સારું. હવે આ સામાન્ય આકૃતિ તમે પરીક્ષામાં દોરી શકો. અહીંયા શું ધ્યાન રાખવાનું? નાક દ્વારા એટલે કે નાસિકા કોટરમાંથી, શ્વાસ નળીમાંથી શ્વાસ વાહિનીમાં હવા આવે છે, શ્વાસ વાહિનીમાંથી શ્વાસ વાહિકામાં આવે છે, અને શ્વાસ વાહિકામાંથી વાયુ કોષ્ઠો સુધી આવે છે. શ્વાસ વાહિકા અને વાયુ કોષ્ઠો એ ક્યાં આવેલા છે? ફેફસામાં. તો એને આખું ફેફસા કયો તોય ચાલે. શ્વાસ વાહિકાઓ અને વાયુ કોષ્ઠો એની અંદર આવેલા છે. એટલે એ ફેફસા એટલે શું? તો શ્વાસ વાહિકાઓ અને વાયુ કોષ્ઠોથી બનેલી રચના. એ રચના છે એના કેનો? તો કે એમાં જો આવી હાડકાની પાસળીઓ આવેલી છે. તમે જો આ પાસળીને અડી શકશો, દેખાય છે આ પેલી પાસળી? અહીંયા હાથ રાખજો, જો આ હાડકું છે. આવી આપણા જે છાતીની અંદર જે ફેફસા આવેલું છે એ ફેફસામાં આવી અસંખ્ય પાસળીઓ આવેલી છે. પાસળીઓની પાછળ નીચે એના રક્ષણ માટે, ફેફસાના રક્ષણ માટે ભગવાન આવી પાસળી રાખેલી છે. પાસળી દોરવાની જરૂર નથી. સામાન્ય આપણને ખ્યાલ આવી ગયો. રચના છે એ સામાન્ય દોરી લેવાની છે. હવે આ રચના છે એને આપણે વ્યવસ્થિત સમજીએ. અહીંયા ચાર્ટમાં મનુષ્યનું શ્વસન તંત્ર. હવે શ્વસનનો માર્ગ શું, ક્યાંથી શરૂ થશે? નાસિકા છિદ્રથી.
નાસિકા છિદ્રમાંથી હવા છે એ ક્યાં આવશે? નાસિકા કોટરમાં. નાસિકા કોટરમાંથી ક્યાં આવશે? શ્વાસ નળીમાં. શ્વાસ નળીમાંથી ક્યાં આવશે? એ જે શ્વાસ નળી છે એ કેની બનેલી છે? તો સી આકારના કુર્ચાની, સી આકારના કાસ્થિમય, એટલે કે વળી શકે એવું. બહુ કઠણ એવા બહુ આવા પાસળી જે આપણે હતી એવા આસ્થિ નહીં, પણ કાસ્થિમય કુર્ચા છે. નકર તમે વિચારો તો જો તમને કોઈ હાડકું દેખાશે ને, પણ એ હાડકું કેવું છે? નરમ હાડકું છે. એ કાસ્થિમય કુર્ચા. એ શ્વાસ નળીના બે ફાટા પડે ને, એ શ્વાસ વાહિની. બે ફાટા પડે એટલી જ. પછી અસંખ્ય ફાટા પડશે, એને કહેશું વાહિકાઓ. અને આ દરેક વાહિકાના છેડે શું આવેલું છે? વાયુકોષ્ઠો. વાહિકાઓ અને વાયુકોષ્ઠોનું જે આ બનેલું છે આને કહેવાનું ફેફસા. ડાબું ફેફસું, જમણું ફેફસું. અને નીચે જે તમને આ દેખાય છે ઉરોદર પટલ. આપણે રચના જોઈ લીધી, હવે એનું કાર્ય જોશું. આટલી રચના છે. હવે શું થશે? આપણે યોગ દરમિયાન ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા કરી છે. આપણે બધા જાણીએ છીએ ઊંડા શ્વાસોશ્વાસ દરમિયાન આપણે ફેફસા શું કાર્ય કરે છે એને સમજી પણ શકીએ છીએ કે ઊંડો શ્વાસ તમે લ્યો છો, પેટ ફૂલાય છે. શ્વાસ લઈ અને જ્યારે ઉચ્છ્વાસમાં કાઢો છો પેટ સંકોચાય છે. નાભી સુધી આપણે શ્વાસ લઈએ છીએ, પણ બને છે શું? તો કે નાસિકા છિદ્રથી નાસિકા કોટર મારફતે શ્વાસ છે એ અન્નનળીમાં જાય છે. હવે ઘણી બધી વાર તમે એવું જો સાંભળ્યું હશે કે મોં ખુલ્લું રાખીને શ્વાસ લેવાય નહીં. મોં હમણાં વાત થઈ, અન્નનળી ને કંઠનળી એક છે, તો ખોરાક જાય છે તો ખોરાકની હારે હવા જાય છે, જાય છે કે ન જતી? તો એ તમારા શ્વાસોશ્વાસમાં આવે ન આવે કામ? પણ આપણે શ્રમ વિભાજન છે, આપણા શરીરની અંદર શ્રમની વહેંચણી છે, તો એના માટે મુખ્ય કાર્ય કરનાર અંગ આપણું શ્વાસ માટે હોય તો એ નાક છે. શું કામ નાકમાંથી લેવાનું? તો કે નાકની ભગવાને એવી રચના કરેલી છે કે એની અંદર નાના નાના રોમ્સ આવેલા છે. નાના નાના રોમ્સ એટલે રૂંવાટીઓ આવેલી છે. બીજું, એની અંદર શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે. હવે જ્યારે તમે બહારના વાતાવરણનું ઓક્સિજન છે એ શ્વાસમાં લેશો તો બહાર તો આપણને ખબર ઘણી બધી અશુદ્ધિઓ રહેલી છે, તો એ રોમ્સ અને શ્લેષ્મ મારફતે એ ગળાઈ અને પછી તમારી શ્વાસ નળીમાં જશે, એટલે શુદ્ધ હવા થઈ. જ્યારે મુખની અંદર આ રચના નથી, તો તમે જે શ્વાસ લેશો નાક બંધ થઈ જાય ને મુખ દ્વારા શ્વાસ લ્યો તો એની અંદર તો બધી અશુદ્ધિ આવશે. તો અશુદ્ધિઓ આપણા શ્વાસોશ્વાસથી આપણા કોષ સુધી પહોંચી શકે અને આપણે બીમાર પડી શકીએ. ઘણીવાર કહેવામાં આવે કે વાયરલ ઇન્ફેક્શનના કારણે શરદી થઈ ગઈ છે. આવું કઈ છે? તો કે વાયરલ એટલે કે વાતાવરણ દ્વારા બેક્ટેરિયા વાયરસ તમારા શરીરમાં ગયા, ખોરાકથી નહીં જાય, શ્વાસથી પણ જાય. તો આપણી અંદર આપણા નાસિકા કોટરમાં અથવા કે નાકની અંદરના જે રોમ્સ અને શ્લેષ્મ છે એ બહારની અશુદ્ધિને ગાળી નાખે છે અને પછી શ્વાસ નળીમાં શુદ્ધ હવા જાય છે. શુદ્ધ હવા શ્વાસ નળીમાં જઈ બે ફાટા પડે છે વાહિની, એક ડાબા ફેફસામાં, એક જમણા ફેફસામાં. હવે ત્યાંથી હવા વાહિકાઓમાં જશે. વાહિકાઓમાંથી હવા છે એ છિદ્રમાં એટલે વાયુ કોષ્ઠોમાં જશે. હવે વાયુ કોષ્ઠોની રચના દ્રાક્ષના ઝુમખા જેવી જ ગણી લ્યો. ગોળ 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 બધા ગોળ ઝુમખાઓ આવીને ભેગા થઈ ગયા છે. શું થશે? હવે તમે જે ઓક્સિજન વાતાવરણમાંથી લીધો છે, તમારા વાયુ કોષ્ઠો એનાથી ફૂલાઈ ગયા, એ ઓક્સિજનની હવે આપ-લે થશે વાયુ કોષ્ઠો પાસે. વાયુ કોષ્ઠો છે એની બાહ્ય જે આવરણ છે એની સાથે રુધિર કેશિકાઓ જોડાયેલી છે. રુધિર કેશિકાઓની અંદર રુધિર છે. એ રુધિર ક્યાંથી આવ્યું છે? હૃદયમાંથી આવેલું છે. ક્યાંથી? તો કે જુદા જુદા અંગોમાં ને ઓક્સિજન આપી અને જે વધારાનો કાર્બન ડાયોક્સાઇડ છે એ બધો લઈ અને હવે એ ફેફસા સુધી આવે છે. સમજો ફરીથી. હવે તમારી વાયુ કોષ્ઠો પાસે જે રુધિર કેશિકાઓ છે એની અંદરનું રુધિર CO2 વાળું અશુદ્ધ રુધિર છે. તમે જે શ્વાસ લીધો એ O2 લીધો, અંગોમાંથી જે રુધિર આવેલું છે CO2 વાળું છે, વિનિમય થયો વાયુ કોષ્ઠોની દિવાલે. CO2 છે એ કોને આપી દેશે? વાયુ કોષ્ઠોને. અને વાયુ કોષ્ઠોની અંદર રહેલો O2 છે કોને મળી જાય છે? રુધિર કેશિકાઓને. રુધિર કેશિકા એ રુધિર ક્યાં લઈ જશે? હૃદય સુધી. અને હૃદય છે એ ઓક્સિજન ક્યાં પહોંચાડશે? જુદા જુદા અંગો સુધી. એટલે રુધિરે ઓક્સિજનનું વહનનું કાર્ય કર્યું.
CO2 ને પાછો લઈ આવ્યો, O2 લઈ ગયું, એટલે આ શ્વસનની ક્રિયા થઈ એક. હવે ઉચ્છ્વાસ આવશે. ક્યાંથી CO2 આવ્યો સમજાણું ને તમને? CO2 ક્યાંથી આવે છે? તો કે જુદા જુદા અંગોમાંથી, હૃદયમાંથી ફેફસા સુધી પહોંચે છે. વિનિમય વાયુ કોષ્ઠોની દિવાલે થાય છે. તમારી રુધિર કેશિકાનો CO2 વાયુ કોષ્ઠોને મળ્યો, વાયુ કોષ્ઠોમાંથી એ CO2 વાહિકાને મળશે, શ્વાસ વાહિકામાંથી શ્વાસ વાહિનીમાં આવશે, શ્વાસ વાહિનીમાંથી શ્વાસ નળીમાં આવશે, અને શ્વાસ નળીમાંથી એ છિદ્ર મારફતે બહાર નીકળી જશે. એને કહે ઉચ્છ્વાસ. શ્વાસ અને ઉચ્છ્વાસ. CO2 લેવાનો અને O2 લેવાનો અને CO2 આપવાનો. પણ વિનિમયનું કાર્ય તમારે ક્યાં થાય છે? વાયુ કોષ્ઠોમાં, ફેફસાની અંદર. આ ફેફસાની અંદર વાત વિનિમય થાય છે, વાયુ વિનિમય થાય છે. એ O2 આપે છે અને CO2 ને ગ્રહણ કરી ઉચ્છ્વાસમાં કાઢી નાખે છે. સતત આવી ક્રિયાઓ આપણે કરતા રહી છે. કેટલી વાર લાગી બોલવામાં? હવામાંથી ઓક્સિજન લીધો, શ્વાસ નળીમાંથી, શ્વાસ વાહિનીમાંથી, શ્વાસ વાહિકાઓમાંથી વાયુ કોષ્ઠો સુધી પહોંચે છે. વાયુ કોષ્ઠો પાસે O2 છે એ રુધિર કેશિકામાં વહી જાય છે, CO2 વાયુ કોષ્ઠોમાં આવી જાય છે, વાયુ કોષ્ઠોમાંથી વાહિકામાં આવે છે, વાહિકામાંથી વાહિનીમાં આવે છે, વાહિનીમાંથી શ્વાસ નળીમાં આવે છે, અને ઉચ્છ્વાસ મારફતે નાકમાંથી નીકળી જાય છે, બહાર નીકળે છે, વાતાવરણમાં ભળી જાય છે. બોલતી વખતે આપણે 3 વાર શ્વાસ લઈ લીધો, આ કાર્ય થઈ ગયું. એટલે યોગ દરમિયાન કહેવામાં આવે છે આપણને કે હંમેશા ઊંડા શ્વાસોશ્વાસ લ્યો. શું કામ? તો હવે એકવાર વિચારો, આટલી ક્રિયા દરમિયાન તમે O2 આપી દીધો અને CO2 લઈ લીધો, તો શું એ બધા અંગો સુધી પહોંચી જશે? એ કાર્ય કરવા માટે ખૂબ જ વાર લાગે છે. અને એ ખૂબ જ વાર લાગતી હોવાના કારણે જો ઊંડા શ્વાસોશ્વાસની ક્રિયા તમે કરશો તો એ ઊંડા શ્વાસોશ્વાસ જેટલા લેશો એટલો ઓક્સિજન એ પર્યાપ્ત કોષોને પહોંચાડી શકશું, અને એટલો જ CO2 છે એ આપણે બહાર કાઢી શકશું. બધા અંગોમાંથી આવેલો CO2 પણ ઉચ્છ્વાસમાં નીકળવો જોઈએ. આ ક્રિયા જો તમે ફટાફટ કરો તો અડધો CO2 રહી જાય ને અડધો O2 મળે. અડધો પછી આપણે એવું વિચારી કે પગથિયા ચડી ગયા ને હાંફી ગયા, શ્વાસ ઊંચા થઈ, બહુ જ ટૂંકા લેવા માંડ્યા. પણ પાણી પીવાનું નહીં, શાંતિથી બેસવાનું, શ્વાસોશ્વાસને બને એટલા ઊંડા કરવાના, ઊંડા શ્વાસ લેવાના, O2 લેવાનો, CO2 કાઢવાનો, O2 લેવાનો. નિરાંત જેટલી ધીરજથી શ્વાસ લેશો એટલું જ તમને પાછા સ્વસ્થ થઈ જશો. થાય છે ને? એટલે ઊંડા શ્વાસોશ્વાસ લેવાના, એટલે દરેક કોષ સુધી આપણો ઓક્સિજન પહોંચે. હવે આ વાયુ કોષ્ઠોની રચનાની અંદર શું તમને એવું લાગે છે કે આપણે જે આ કાર્ય થાય છે તો એ આપણા પગના ઘૂંટણ, હાથની આંગળી અને મસ્તિષ્ક સુધી O2 વાયુ પહોંચતો હશે ને CO2 નીકળી જતો હશે? કાર્ય ફેફસામાં જ થાય છે. તો કે માત્ર પ્રસરણ દાબથી, એટલે વાયુ વિનિમય દ્વારા જો આ કાર્ય કરવામાં આવે અથવા આપણા અંગ જો કાર્ય કરે ને તો અંગૂઠા સુધી આપણો ઓક્સિજન પહોંચતા 3 મહિના લાગે, 3 વર્ષ લાગે. પ્રસરણ દાબ માત્ર